Brought to you by Techno Camon 30 series. લોકસભા ચૂંટણી માટે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે। આ પહેલા 19 એપ્રિલથી 25 મે વચ્ચે 6 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે। બધા જ તબક્કાનું મતદાન સમાપ્ત થતાં જ નજર તમામ લોકસભા બેઠક અને એક્ઝિટ પોલ પર રહેશે। ગુજરાતની સુરત સીટ પહેલા જ બિનહરીફ થઈ ચૂકી છે। મુકેશ દલાલ જીતી ચૂક્યા છે। લોકસભા ચૂંટણી 2024ના પરિણામ 4 જૂને આવશે અને આ પહેલા 1 જૂનની સાંજે अलग अलग एजेंसीओना एक्जिट पोल प्रसिद्ध थवा लागशे। आ एक्जिट पोल मार्फते जणावવાનો प्रयास थशे के देशमां कई पार्टी सरकार बनावी रही छे अथवा कोने केटली सीट मळी रही छे। 2019 માં પણ 7 તબક્કામાં ચૂંટણી કરાવાઈ હતી। તમિલનાડુની વેલ્લોર બેઠકના વિસ્તારમાં જંગી રોકડ મળ્યા બાદ ચૂંટણી રદ કરવામાં આવી। લોકસભા ચૂંટણીમાં કુલ 91.5 કરોડ મતદાતા હતા। ચૂંટણીમાં 61.8 કરોડ મતદાતાઓએ મતદાન પણ કર્યું હતું। એમ તે વખતે 67.9% વોટિંગ પણ થયું હતું। અનુમાન કોનું સટીક? ન્યૂઝ 24 ચાણક્યના પોલમાં એનડીએને પહેલા કરતા 350 સીટ આપવામાં આવી હતી, જ્યારે યુપીએને 5 જ્યારે અન્યને 57 સીટ અપાઈ હતી। ન્યૂઝ 18 ઇપ્સીના પોલમાં એનડીએને 2019માં 336 સીટ મળતી દેખાડવામાં આવી હતી, જ્યારે યુપીએને 82 અને અન્યને 124 બેઠક અપાઈ હતી। ટાઈમ્સ નાઉ વીએમઆરએ એનડીએને 306 અને યુપીએને 132 તેમજ અન્યને 104 બેઠક 2019માં આપી હતી। ન્યૂઝ નેશને એનડીએને 82 થી 290 વચ્ચે સીટ આપી હતી। યુપીએને 118 થી 122 સીટ જ્યારે અન્યને 130 થી 138 સીટ આપી હતી। ઇન્ડિયા ટીવી સીએનએક્સના એક્ઝિટ પોલમાં એનડીએને 300 અને યુપીએને 120 તેમજ અન્યોને 122 સીટ આપવામાં આવી હતી। ન્યૂઝ એક્સે એનડીએને સૌથી ઓછી 242 બેઠક આપી હતી, જ્યારે યુપીએને 162 અને અન્યને 136 સીટ આપવામાં આવી હતી। 2019માં એક્ઝિટ પોલમાં પરિણામ શું હતા? મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપની સત્તા જ દેખાડવામાં આવી। પોલમાં એનડીએને પ્રચંડ બહુમત મળતું દેખાડવામાં આવ્યું। કોંગ્રેસ માટે ખાસ કરી આ એક્ઝિટ પોલ ખૂબ જ નિરાશાજનક હતા। 2019ના એક્ઝિટ પોલ અનુમાન લગભગ સાચા સાબિત થયા હતા। ભાજપ સતત બીજી વાર આપબળે સત્તા પર આવી હતી। ભાજપે ચૂંટણીમાં સૌથી વધારે 303 સીટ મેળવી હતી, ત્યારબાદ કોંગ્રેસ માત્ર 52 સીટ પર સમેટાઈ હતી। આ સિવાય ટીએમસી 22, બસપા 10, સીપીઆઈ 2, સીપીઆઈએમના 3 અને એનસીપીના સાંસદ ચૂંટાયા હતા। અને ત્યારબાદ 30 મે 2019ના રોજ ભારતના વડાપ્રધાન પદે બીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લઈ એનડીએની સરકાર બનાવી હતી। હાલ તો ભાજપ 300 થી 350 વચ્ચે રહે તેવું આંકલન સરેરાશ જોવા મળી રહ્યું છે। જોવું રહ્યું આ વખતે કોણ સાચું પડે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।